રાવલ। શ્રી જ્યોતિન આજે ડભોડામાં આ વર્ષે 2500 થી વધુ તેલના ડબ્બા ચડાવાયા છે, તો સ્થળ પર હાલ ભક્તોની ભીડ કેવી છે, માહોલ કેવો છે, જણાવજો। ઉજવાઈ રહ્યો છે ત્યારે લગભગ તમામ જેટલા પણ જે સુપ્રસિદ્ધ જે હનુમાન મંદિરો છે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ જગ્યા ઉપર ધામધૂમથી અત્યારે છે તે ઉજવણી ચાલી રહ્યો છે ને તે પણ ક્યાંક દર્શન છે તે લઈ રહ્યા છે। આપ જોઈ શકો છો આ જે અલગ અલગ જાતના જે છે તે અહીંયા ધરાવવામાં અહીંયા પણ આજ અમદાવાદમાં આવેલા જે લંબે હનુમાન ત્યાં આપ અહીંયા પણ વર્ષોથી ભાવિક ભક્તોની જે ભીડ હોય છે તે ત્યાં લાગતી હોય છે અને અહીંયા પણ આપ મંદિરના આપણે સૌ પ્રથમ દાદાના દર્શન આવી સૌ આપણા જેટલા પણ જે દર્શકો છે સૌ મિત્રોને લંબી હનુમાન દાદાના સૌ પ્રથમ તો જે છે દર્શન કરવા જોઈ શકો છો। દાદાને અલગ અલગ જે ફૂલો છે દાદાને જે છે તે શણગાર આવેલા છે। જયારે આજે દાદાનો દિવસ છે ત્યારે જન્મોત્સવ ઉજવણી જે છે તે દાદાની ધામધૂમથી અહીંયા જે છે તે વર્ષોથી કરવામાં આવે છે। પણ દર વર્ષે જે આવતા હોય છે ભક્તો માટેની વ્યવસ્થા પણ જે છે તે મંદિરના મહંત છે આપણી સાથે થોડીક રોકડે બાપુ શું આજનું મહત્વ કયા પ્રકારનું આયોજન હનુમાન મંદિરની અંદર લાવો લેતા હોય છે, લાવો લેતા હોય છે રાજાનો પણ અહીંયા વિશાળ આવ્યું અને અહીંયા ત્યાં હજારો આ મહત્વનો લાભ શ્રી જ્યોતિન હનુમાન જન્મોત્સવની શોભાયાત્રાને લઈને ગામમાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે? જોઈ શકો છો ખૂબ જ ભારે માત્રામાં જે ભક્તો જે છે તે અહીંયા દાદાના દર્શન માટે વહેલી સવારથી જે છે તે ભક્તોની ભીડ જે છે તે અહીંયા અને દાદાનો જન્મોત્સવ હોય ત્યારે જેટલા પણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો છે ભક્તોની જે છે આ રીતે ક્યાંક ને ક્યાંક સાચી હોય છે। દાદા એના દર્શન માટે લોકો જે છે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લંબાવી અને દાદાના દર્શન માટે અહીંયા શ્રી જ્યોતિન લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થા કેવી રીતે સંભાળવામાં આવી રહી છે? આપણે જણાવ્યું કે તમામ જેટલા પણ મંદિરો છે ત્યાં તમામ મંદિરો ઉપર ભક્તોની ખાસ કરી
જી જતીન, ધન્યવાદ માહિતી બદલ. હવે સમાચારો વચ્ચે હવે સમય છે એક નાનકડા વિરામનો.